એક તરફ યુદ્ધની પરિસ્થિતિ, બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ એક નવી જાહેરાત કરે છે. ફરી એકવાર એક મોટી જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. આ જાહેરાતમાં સીધી રીતના ભારત સાથેની વાત છે, એટલે વિસ્તારથી શું જાહેરાત છે, ભારતને શું ફાયદો થવાનો છે, એ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આજે એક પોસ્ટ મૂકી. પોસ્ટમાં લખવામાં આવ્યું કે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ સંસ્થા સ્થાપવાનું છે. ટેક્સાસના દેશમાં એ રિફાઇનરી સ્થાપવાના છે અને એ સૌથી મોટી રિફાઇનરી હશે એવી વાત કરવામાં આવી છે. 300 બિલિયનની ડીલ પણ એને ગણાવી છે. તેમણે આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં મોટા રોકાણ અને ભાગીદારી બદલ ભારતનો આભાર પણ માન્યો છે. એટલે સીધી અસર જે ભારતને આપણે વાત કરતા હતા, સીધી રીતના ભારત કેવી રીતના જોડાયેલું છે, તો ભારત એ રિલાયન્સના કારણે સીધી રીતના જોડાયેલું છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ દુનિયાની સૌથી ક્લીન એટલે કે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડનારી રિફાઇનરી રહેવાની છે. તેમણે કહ્યું છે કે પરમિટ પ્રક્રિયા સરળ બનાવી અને ટેક્સમાં ઘટાડો કરવાને કારણે જ અબજો ડોલરની ડીલ અમેરિકામાં પરત આવી રહી છે. રિફાઇનરીનું નિર્માણ આ વર્ષના બીજા ક્વાર્ટરમાં શરૂ થવાનું છે. આ પ્રોજેક્ટની સૌથી મહત્વની કડી એ ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે. રિલાયન્સે આ નવી રિફાઇનરીમાં તૈયાર થનારા ઈંધણને ખરીદવા અને વેચવા માટે 20 વર્ષનો લાંબા ગાળાનો કરાર કર્યો છે. જો કે આ અંગે રિલાયન્સ તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ અમેરિકન મીડિયા અને વ્હાઇટ હાઉસના ડીલને ગેમ ચેન્જર માની રહ્યા છે. કારણ કે જો ભારત સાથે આ ડીલ થાય છે તો રિલાયન્સ આમાં સીધી રીતના જોડાયેલું છે. એક બાજુ આપણે રિફાઇનરીની વાત કરીએ તો એ સૌથી મોટી રિફાઇનરી છે એવો દાવો અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે ભારતને એનાથી સીધો ફાયદો થવાનો છે, રિલાયન્સને એનાથી સીધો ફાયદો થવાનો છે. સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જે રીતના લખ્યું છે એ પ્રમાણે 300 બિલિયનની વાત કરવામાં આવી છે. એટલી મોટી ડીલ છે. 20 વર્ષનો સમય, લાંબા ગાળાનો એ કરાર પણ કરી દેવામાં આવ્યો છે. રિલાયન્સ આ વિષય પર શું કહે છે એના ઉપર પણ બધાની નજર રહેવાની છે. પણ એક તરફ યુદ્ધની પરિસ્થિતિ, બીજી બાજુ આપણે જે ઓઇલની વાત કરતા હતા કે એની અછત અને એ બધાની વચ્ચે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ પોસ્ટ કરે છે અને કહે છે કે સૌથી મોટી રિફાઇનરી અમે અમેરિકામાં સ્થાપવા જઈ રહ્યા છીએ અને એ જ્યારે સ્થપાશે એના પછી બહુ જ બધા દેશોને પણ એનો ફાયદો થશે, સીધી રીતના, આડકતરી રીતના, પણ એનાથી ભારતને સીધો ફાયદો અત્યારે થતો દેખાય છે. રિલાયન્સ આમાં શું પ્રતિક્રિયા આપે છે, એટલે વિસ્તારથી આ વિષય પણ સમજવો પડશે કે 20 વર્ષનો કરાર છે, કયા ટર્મ્સ એન્ડ કન્ડિશન પર કરાર છે, ભારતને એનાથી શું ફાયદો છે, અમેરિકા પાસેથી આપણે કેટલું ઓઇલ ખરીદવાના છીએ, એટલે રિફાઇનરીમાં કેટલું રોકાણ કરવામાં આવ્યું છે, એ બધી જ વસ્તુ વિસ્તારથી રિલાયન્સ જ્યારે જાહેરાત કરશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે ભારત અને અમેરિકાના સંબંધની આપણે વાત કરીએ તો થોડા સમય પહેલાં જ પ્રધાનમંત્રીએ અને ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરી હતી કે સૌથી મોટી ડીલ પણ અમે એકબીજા સાથે કરાર પણ કર્યો છે, જેમાં અમેરિકા અને ભારતને સીધો ફાયદો થવાનો છે. બંને દેશો એક ડીલમાં જોડાયેલા છે. આની પહેલાં મધર ઓફ ઓલ ડીલ પણ કરવામાં આવી. એના પછી પ્રધાનમંત્રી ઇઝરાયલ ગયા, ત્યાંથી પણ એક ડીલ કરવામાં આવી હતી. એટલે ભારત સાથે બીજા વિશ્વના દેશો જ્યારે આ પ્રકારની ડીલ કરે છે ત્યારે ભારત એને તો ફાયદો થવાનો જ છે, પણ ભારતના લોકોને પણ સીધી રીતના ફાયદો થશે. આના કારણે શેર માર્કેટમાં પણ ઘણો બધો બદલાવ આવ્યો છે. એટલે જેમ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે એના પછી શેર માર્કેટમાં પણ ઉપર નીચે થઈ ગયું છે. અત્યારે તો યુદ્ધની પરિસ્થિતિમાં તમે જોતા જ હશો કે કેવી રીતના માર્કેટ રિએક્ટ કરે છે. આનાથી પણ માર્કેટમાં એક અલગ રિએક્શન આવ્યું છે. હવે આ ડીલ વિશે રિલાયન્સ જે કહે એના ઉપર બધાની નજર રહેવાની છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.